સ્પેસએક્સની સબસિડરી સ્ટારલિંક સાથે રાજ્ય સરકારે કર્યા LOI. એલન મસ્કની કંપની સાથે રાજ્ય સરકારે LOI કર્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાયા LOI. હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા કરાયા LOI. છેવાડાના આદિવાસી વિસ્તારોને મળશે હવે ઇન્ટરનેટ કનેક્ટિવિટી. રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓનું જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવાશે. આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ. સોનલ, જણાવશો સૌથી પહેલા તો LOI શું હોય છે અને LOI ના ભાગરૂપે કયા પ્રકારની શરતોના આધીન આ MOU કરવામાં આવ્યા છે? જી સોનલ. જે રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં એક માઇલસ્ટોન સમાન જે MOU છે તે કરવામાં આવે છે. એલન મસ્કની જે સ્પેસએક્સની સબસિડિયરી કંપની છે સ્ટારલિંક, તેની સાથે ગુજરાત સરકારે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ જે છે તે સાઇન કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે જે આ લેટર ઓફ ઇન્ટેન્ટ છે તે સંપન્ન કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ડિજિટલ ભારત સંકલ્પને સાકાર કરતા આ જે લેટર ઓફ ઇન્ટેન્ટ છે તે અંતર્ગત આગામી દિવસોમાં જે સ્ટારલિંક ઓપરેશન સ્પેસએક્સ છે તેનું જે ખાસ એક ગ્રુપ છે તે તૈયાર કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકારના અધિકારીઓ પણ હશે અને સાથે સાથે રાજ્યમાં જ્યાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ વિસ્તારો છે ત્યાં કોમન સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાથી પહોંચાડવાનું જે આયોજન છે તે અંતર્ગત જે આ MOU છે તે કરવામાં આવે છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારના જે ટ્રાઇબલ વિસ્તારો છે કે જ્યાં રિલાયબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરવાનો હેતુ મુખ્યત્વે છે. સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને જે રાજ્યવ્યાપી ટેલિમેડિસિન સેન્ટર્સ છે તેમને આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ઉપલબ્ધ કરવાનું માટે થઈને સ્માર્ટ કનેક્ટિવિટી જોડવાનો જે મુખ્ય હેતુ છે તે આ MOU મારફત સિદ્ધ કરવામાં આવશે. જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.